કોઈ બેંક કલ્પાન કરતી હોય એવું મને લાગે છે પાસે જાઓ પૂછી જાઓ શા માટે તો કલ્પાન કરે છો એમના માતા પિતા કોણ છે સાચું નથી અરે બેન શા માટે તો કલ્પાન કરે છે એ હાજરા આ વડબગડાની અંદર હું એક માયા ગાયને ચારું છું થોડી વાર મને મારા માતાની યાદ આવે તો હું થોડી વાર ભજન કરી લઉં છું હા બેન તો તારા માતા પિતાનું નામ શું ભાઈ હજુ સુધી મેં રાજાજીને જોયા નથી શું વાત કરે છે તારા પિતાજી રોજ રામદેવ બાપાનો પાઠ કરે છે દર દીદી અંજવાળી તો તે રામદેવ બાપાને નથી જોયા નહીં રામદેવ બાપાના દર્શન જોયા હા બેન તો તારી સામે ઊભા છે એ જ તું રામદેવ માની તમે પ્રભુજીને રામદેવ પોતે આ
વર્ષની અંદર આજ તમારી આ ડાલીને તમે દર્શન આપ્યા, મારું જીવન ધન્ય કર્યું છે. ભલે બેન લીધી થતા. હા બેન, શા માટે તું કલ્પાન કરે છે? અરે હાજરા, આજ આવા મારવાડ મહિનાના દિવસે એવા રક્ષાબંધનના તહેવાર આવે. પતિ મારી નાની નાની બેનપણીઓ પોતાના ભાઈને રાખડી બાંધવા જાય. હું તે દેવી અભાવની બેન છું કે મારે મારી ગયો યુગ મારો ભાઈ નથી. માટે આ જંગલની અંદર મારી ગાયો સાથે થોડો વાર મારા જટેઈને શાંતિ મળે માટે થોડી વાર લગ્ન કરી લઉં છું ભાઈ. અરે બેન, એમાં શું થયું? બધી બહેનોને ભાઈ હોય તારે નથી, એ માટે કલ્પાન કરે છું. તો માની લે, આજથી તારો હું ભાઈ છું અને તું મારી બેન છું. એ નહીં મીરા નહીં. અમારાથી તો તમને હટાય પણ નહીં, તમારી પડકે પણ ન હલાય, કારણ કે તમે જ્યાં રાજ છો. અને અમે ત્યાં એક નાનો હતું વરણ મીરા, અમારાથી તમને હટાય હોય ને તો તમારે નાવું પડે મીરા. અરે બેન, કોણ કહે છે કે તમે હલકો વરણ છો? ના જાતનો કોઈ ભેદભાવ નથી બેન. અમારે તો 18 વર્ષ સરખા હોય છે. માટે શા માટે નાત જાતનો ભેદ ન રાખજો? લેતા તારા વીર, હું તારો વીર બનું છું, તું મને રાખડી બાંધી લે. અરે હાજરા, આજ તો મારા ધન્ય ભાઈ થઈ ગયા કે મને આ જગતની અંદર અત્યાર સુધી ભાઈ મળ્યો, પણ જ્યારે મને ભાઈ મળ્યો તારે રાંધે જો ભાઈ મળ્યો. અરે હાજરા, આ બાજુ આવો અને રાખડી બાંધી દો. બહુ સારું. Yeah.